સદગુરુ દેવ રામચંદ્ર ભગવાન રામદેવજી મહારાજ મકરંદનાથ અખંડાનંદ હરિગુરુ સંત સનાતન ધર્મ દ્વારકાધીશ હનુમાનજી મહારાજ ગણપતિ મહારાજ રવિભાન સાહેબ સતગુરુ સાહેબ અમરદાસ બાપા શિવારામ બાપા રજદાસ મહારાજ વાસુદેવ મહારાજ હરિદાસ બાપા વિજયરામ મહારાજ ચાર ધામ ચાર સંપ્રદાય સાત અખાડા બાવન બારા જનન કોટી રામ પ્યારી ધ્યાની શાની નકારી કોટારી ભંડારી નાગા વિદ્વાન નવનાથ ચોરાસી સર્વ સંતન સર્વ શક્તિ માત મહાકાલી માત શક્તિ માત હનુમા માત ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ હર આપણે ખેતર હોય ને ખેતર પછી ખેતરની મેલીપા જે ખેડૂત વાપવા જાય ને ત્યારે કોણે હરકું હોય જો ચા નાખતા ના ફાવે ને કોઈ સીધો ચા ના હોય ને પહેલાંથી સીધો ચા ના પડે તો ખેડૂતી ચા સીધો હોય. પછી વાડી હોય, વાડીની અંદર આપણે જે કોઈ પડે ને આ બધા આપણે મરચાં રીંગણા આ બધા છોડ હોય ને જો પહેલાંથી જો એને કદાચ જો વાર્તા ના આવડે ને તો ઠેઠ સુધી બધા એને ભૂલે. કહેવાનો મતલબ ઘણું આપણે આટલો બધો ખૂબ ખર્ચો કર્યો, આટલી બધી વ્યવસ્થા પણ આપણે કલાકારો સાજી ના ઉડ્યા એ જ પહેલાં આપણે બેસતા ના આવડતા બધાને શું મારે આટલી બધી જગ્યા તો મોકલા બે ચાર તો ને આમ તો મોકલાશો તો મજા આવે. તો આજે પહેલાં 2 મિનિટ આપણે રામધૂન બોલીને પછી જે કે ગુરુ મહારાજ જે પ્રેરણા કરે એ આપણે ગુરુગાન આપણે ગાશું અને જેના નિમિત્તે આપણે જે પ્રસંગમાં આપણે આવ્યા ને લખ્યા અને આમાં તો મહાપુરુષોના ઘણી વાર તો આપણે જગતના લાગુ પડે હોય બળ અને રેવે નિર્બળ આ શબ્દ કેટલો બધો ગંભીર વાપર્યો. તો આજે જે સત્તાધીશ જે કોઈ પણ વ્યક્તિ હોય પણ જો સત્તાને જાળવી અને એ જો નિર્મળતા ભાવથી કદાચ જો ચલન ચાલ્યું ને
તો ફારફેર થાય ના થાય એવું નથી. તો આજે આપણે જેના પ્રસંગમાં આવ્યા હોય ને, તો જો વડીલો, માતાઓ, દીકરીઓ આ બધા હોય ને, તો પહેલાં પ્રસંગમાં અમારે કાયમ ના કહેવાનું હોય. આ બધા આચમ બેઠા તમે જુઓ, બધા એક ચોટે આપણે વ્યવસ્થિત બધા એ રીતે બેઠા. આજે માતાઓ જે હોય ને, એટલે આ બાજુ ખસી જાઓ અને વડીલો બધા એક બાજુ આવતા રહો. આજે દીકરીઓ બેઠીને આ બાજુ આવતી રહો. આ બધું રમણ બમણ ના બેહાય. કાયમના માટે કહેવું ના પડે. અમે તો બધા તમને જે કંઈ અમારો ભાગ એવો છે કે અમે બધા તમને પ્રેમથી તમને રીત ભાત અમારે શીખવાડવો અમારો ભાવ છે કે તમારી કોઈ ખોટ ના કાઢે. એટલે આપણે જે બેન દીકરી છે ને, આ બાજુ ઘણી જગ્યા છે, આમ ખસી ગયા બધા. અને આ બધા વડીલો બધા આ બાજુ એક પક્ષીમાં થતા. આપણે એમ તો શું આપણે વ્યવસ્થિત બેસીએ ને, પરમાત્મા નવ નિધિ આપે, પણ 10મો વિવેક જ્ઞાન, જો આપણી પાસે વિવેક જ્ઞાન હોય ને, તો તરત માટે વિવેકનો આપણે ખ્યાલ આવી જાય. ઘણી જગ્યા છે, મોકળાશ છે. તમે આજે આ બાજુ જે બેઠા ને, જે બેન દીકરી આ બાજુ બધા આવતા ને, આ બાજુ ઘણી જગ્યા છે. આજે બધા વડીલ આ બાજુ આવતા ને, આ બાજુ ઘણી જગ્યા બેહો બધા રમણ ભણ બેવ ના સારું લાગે. જ્યાં પરમાત્માના ગુરુમાના ગુણગાન ગવાતા હોય, આ થોડુંક કોઈ આપણે નાટક ગમતી હોય, ત્યાં કોઈ આપણે લોક ડાયરો હોય. હા, પણ તો વ્યવસ્થિત બેહો ને. બેસવા માટે ક્યાં વ્યવસ્થા થોડી કરી? શાંતિથી બધા પ્રેમથી બેસો, ભજન સાંભળો. અને આ બાજુ જે બેઠા ને, આમ થોડુંક દબાવો, આ બાજુ દબાવો. આ બાજુ ઘણી જગ્યા આ બાજુ દબાવો, થોડા બેસો. અમારે રમેશભાઈ રહ્યા ને, પોતે પાવર બતાવવા માંડ્યા. ભાઈ આ પાવરથી આ બધું જોઉં ને, પાવરથી કોઈ દી મેળ ના આવે. થોડીક પ્રેમ, તો પ્રેમ વાપરો, પ્રેમ વાપરો ને તો મેળાઈ જાય. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન
આજના રોજ ચૈત્ર વદ 13 અને સોમવાર સંવત 2080ની સાલ ભક્તરાજ ઉકારામ સવાગામ એટલે વડેચા પરિવાર આમ તો વેરના વતની પણ આજે આપણે કાઠિયાવાડ પંથક રાજકોટ ગામના આંગણે જ્યાં આપણે હનુમાનમઢી કહેતા હોઈએ તો આજે આપણે જેના પ્રસંગમાં આપણે આવ્યા હોઈએ તો આજે આપણે જે ભક્તરાજ એ પોતે વેરના વતની હતા, છતાંય અમે તો ઉકા ભગતનું જે જીવન અમે જોયું ઘણા ટાઈમથી જોતા આવીએ અમે. તો આજે એમના જે પ્રસંગમાં બધા આપણે જો બધા સૌ મળ્યા હોય તો સામે જો આપણે હનુમાનજી મહારાજનું જે જ્યાં મંદિર હોય તો પ્રથમ ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ સમીધામ રવિભાન સંપ્રદાય હરિભગતની જગ્યા અને રામજી મંદિર અને ગુરુ મહારાજને પ્રથમ સદગુરુ ગિરધારામ ગુરુ હરિરામ બાપાને ચરણે વંદન કરું. જે આપણા ઈષ્ટદેવ જે રામચંદ્રજી ભગવાન એ જે વિષ્ણુ અવતાર કહેવાય એટલે કૃષ્ણ પરમાત્મા, જ્યાં રામદેવજી બાપા, તો એમના જે રામદેવજી બાપાના ચરણોમાં શસ્ત્રદંડ પ્રણામ કરું. અને આ કારણ ઉપસ્થિત આપણે જે મહાકાલી એવું ના માનતો કે શક્તિ શું છે એની તરીકે હાલ વ્યાખ્યા ના કરાય. આજે એનો જે રૂપ આજે મહાશક્તિ મહાકાલી કહેવાય. જે મમા દેવી જેને 60 માથે જેને આપણે સવારી હોય તો તમે મુંબઈ જાજો, મમા દેવીનો આપણે એનો પરિભાવ પ્રતાપ તમે જોજો મંદિર દેવનનો મમા દેવીનો. એટલે જે મમા દેવી જાય એટલે મુંબઈ એમના નામ પડે જ આપણે મુંબઈ નામ પડ્યું. મહાકાલી આપણે કલકત્તા. અને જે મહાશક્તિ આપણે જે આપણે સગત માતા કો કે જે શક્તિ માતા આપણે જે એમના જે ફોટા લગાવ્યા જો આપણે એમને યાદ ના કરીએ એમની ઝેર ના બોલાવીએ તો આપણા માટે બરાબર ને. મહાપુરુષો તો બધું આવડીને જ હાલતા હોય. તો આજે જો મહાપુરુષો જો આવડીને હાલતા હોય તો પ્રથમ આપણે જે બોલાવી 4 ધામ 4 સંપદા 7 અખાડા 52 દ્વારા અનંત કોટી વિષ્ણુ રમતે રામ જ્ઞાની ધ્યાની સ્થાની મકાની કોઠારી ભંડારી નાગા નિર્વાણી ગુપત પ્રગટ નવનાથ 84 અને સર્વે શક્તિમાન. જો મહાપુરુષો નજર રાખીને આવડીને હંતા હોય ભલે એ એમની એ પુરુષો બધા કક્ષા લઈને તો આવતા જ હોય કે, પણ છતાંય આજે મહાપુરુષોની જો એમની ધારા જો એમનું જીવનની થિયરી તમે જોઈ લો, બધા એની વચ્ચે રહેતા હોય અને આ બધાને જો આવડીને હાલતા હોય પણ એમના મુખથી એવો શબ્દ નથી વાપર્યો કે આ બરાબર નહીં. તો આજે આપણે જેના પ્રસંગમાં આપણે આવ્યા હોય તો આજે આપણે આ બધા જે સાધુ સંતો જે ઉપસ્થિત બેઠા હોય એમના ચરણોમાં વંદન. જે આપણે વડીલો, જે માતાઓ, જે બાળકો
એમને આજે આપણે જે ઉકા ભગતના જે પ્રસંગ નિમિત્તે જે આવ્યા એટલે એમને આવકારું. આ બધા સાજિંદાઓ જે કલાકારો આજે આપણે એમના પ્રસંગમાં એટલે દિલથી એમને આવકારું છું. અને અમારે જો આ પ્રેમ મંડળ બેઠું આજ બધું કોઈ યાદ ના કરી દઉં કહું એમને કોઈ આમંત્રણ જ નહીં. જ્યાં ભજન સાંભળે ને ત્યાં પહોંચી જવાનું શું માથા. એમને એવું ના હોય કે અમને ગાડલું પથરી આલ્યું કે અમને કોઈ પાણી પાયું, કશું જ નહીં. પ્રેમ એટલે આ બધા પ્રેમી આત્માઓ જ બેઠા છે. કોઈ ગુરુ પ્રેમી હોય, કોઈ આપણે ભજન પ્રેમી હોય, કોઈ પ્રસાદ પ્રેમી હોય. આ બધા જો પ્રેમી આજે કોઈને કોઈ ભલે ગમે તો આજે એમને જો કોઈ મહાપુરુષે એમના ઘટની મેલી પર કંઈક પીરસ્યું નાખ્યું હોય તો જ આજે આ પ્રેમ છે. તો આજે એમના જે પ્રસંગમાં આપણે બધા સૌ બધા આવ્યા હોઈએ તો આ કે આજે આપણે અત્યારે હાલમાં મેં એવું સાંભળ્યું કે 12 વાગે બંધ કરાવી દે. પણ આપણે આ બધા જે સાજા છે ને આ બધું વાંચતા જાય ને એકદમ ધીમે આટલા સંભળાય એટલું રાખાય. બધા ચેતન મારે શું સાંભળતા આવે આ આપણે સંભળાય એટલું રાખવાનું હોય. એમ જ માનો કે આપણે આ ડાક ડમારો જ નહીં. મોતથી આપણે ભજન કરવાના કેટલો બધો ખર્ચો કર્યો. આજે એમને આ બધું ના થાય. તો આજે આપણે ગુરુ મહારાજને આપણે આમંત્રણથી જેને વધામણી કરી હોય છતાંય આજે આપણે લગભગ 6:15 વાગ્યાના ટાઈમથી જે કંઈ ઝલક, જે કંઈ પ્રેરણા, જે કંઈ આનંદ ગુરુ મહારાજને આજે આપણે પધરામણી કરી, જેને આરતી પૂજા કરી, બધાએ જેને દર્શન કર્યા હોય પછી એમને જે હરિહર પ્રસાદ કરે આ બધા હરિહર પ્રસાદ લીધો હોય અને જગતની જો આપણે બહારનું કહેતા હોય, ટાણું બી કહેતા હોઈએ તો આજે આપણે જે રાજકોટ ગામના આંગણે જે પ્રસંગ થઈ રહ્યો ને તો અત્યારે હાલમાં લાઈવ પ્રોગ્રામ ચાલુ હશે. તો એવું ના માનતા કે આપણે આટલા જણા જ આપણે જોતા હોય ને સાંભળીએ, એવું ના હોય. આ લાઈવ પ્રોગ્રામમાં તો કેટલી જગ્યાઓમાં બધા ભજને સાંભળતા હોય, સત્સંગ સાંભળતા હોય અને જે ઘરે બેઠા હોય ને એમને પણ આપણે દિલથી કરીએ. ધન્યવાદ. જય સિયારામ. તો છતાંય આજે આપણે મહાપુરુષો તો એવું કહેતા હોય જ્યારે જ્યારે ભૂમિકા પર આવી વધારે વાત તો હું નહીં કરું અત્યારે. એટલે ઘણા આપણે ગાયક બેઠા હોય એમને પ્રેમ તો હોય ને કે મારે ગોબી ભજન તો બોલવા જોઈએ. છતાં આ તો જો આપણે બધાનો પ્રેમને ભાવ એટલે છતાંય આપણે જે બને પરમાત્મા ગુરુ મહારાજના જે બને ગુણગાન ગાવાના. પણ મહાપુરુષો વારંવાર એક વાત તો કરે જ છે બધાને. વર્ષોથી જે મહાપુરુષોને એક આધી વાર જો ગળા હેઠું ઉતરી જાય ને તો પણ નિયાલ થઈ જાય. વર્ષોથી ઘણા મહાપુરુષો પોકાર કર 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 કરે ને તો એ આ જે બધા એમનું ધારણ કરતા જતા હોય. બીજાને કેવું ના કરે, એમને જે સારું લાગે એ જ કરવાનું. તો જીવનની અંદર પરમાત્માએ જો મનુષ્યને પ્રાપ્ત થયો હોય તો હું તો એમ માનું કે બધા ભાગશાળી કહેવો. એવું ના માનતા કે મનુષ્ય તમને એમને પ્રાપ્ત થયો. કેટલાય જન્મના સુકૃત કર્મ એક લઠ્ઠા જો ભેગા થયા હોય અને આપણને જો આવો મનુષ્ય જો પ્રાપ્ત થયો, જો દેવો રહ્યા એ જો પરમાત્માને જો પ્રાર્થના કરતા હોય તો આપણા ધન ભાગ્ય આપણા કે જેથી કરીને આપણે મનુષ્ય પ્રાપ્ત થયો. અને મનુષ્ય આપણે જો સફળ ના કરીએ તો બીજો ક્યારે મોકો મળે. પણ જીવનની અંદર મહાપુરુષો એક વાત તો કરે તો જો કદાચ તમે એક નક્કી કરો કે આપણા ભાગ્ય લઈને આવ્યા અહીંયા ઉભા રહો તો પછી જે થવું હોય ભલે થતું હોય. બીજું દાવા તો કે આપણા ભાગ્ય લઈને આવ્યા હોય અહીંયા ઉભા રહો અને એ ના થાય તો ધણી માથે છોડી દો. એ વિશ્વાસ રાખો. અને ધણી માથે કદાચ વિશ્વાસ ના આવે તો આપણા ઈષ્ટદેવ માથે વિશ્વાસ રાખો. જો કદાચ એ વિશ્વાસ ના આવે તમને તો આજે આપણે જેને આપણે માનીએ એનું રૂપ જ બેઠું છે. એ છોડી દો. એ વિશ્વાસ ના આવે તો આપણા કુળદેવી માતાજી તો છે ને એના પર વિશ્વાસ મજબૂત કરજો. આપણા ગુરુ મહારાજ માથે વિશ્વાસ કરો. એક વાત માથે તો ઉભા રહો. એક તમે વાત માથે જો તમે વિશ્વાસને મજબૂત કરશો ને તો તમારે ફેરો સફળ અને નિયાલ થઈ જાય. ઠામ ઠામ એમ આપણે કોઈ વાત માથે જો વિશ્વાસ ન રાખીએ તો મેળ આવે એવો નથી. ગમે તે એક વાત માથે તમે વિશ્વાસ રાખીને પકડી લો. આ બધું મહાપુરુષો વારંવાર આ બધું શા માટે કહેતા હોય કે એમના ભલાના માટે જ કહેતા હોય, કંઈ ખરાબ ના કહેતા હોય. તો આજે આપણે ધનભાઈ કે આપણે જે કરમ ભગતના 12મા નિમિત્તે આપણે બધાએ સૌ મળ્યા તો ફરીથી એકવાર ગુરુ મહારાજના ચરણોમાં
વંદન કરી આ કલાકારો સાધુ સંત મહાત્માઓ બધાને દિલથી એવું કર્યું અને ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે સદાના માટે બધાને સુખી રાખે, ખુશી રાખે અને બુદ્ધિમાં બધાને શુદ્ધિ આપે અને એવી પ્રેરણા કરે કે જેથી કરીને અહોનિશ આપણે એ આપણા ઘાટની મેલી પર આપણને યાદ આવ્યા કરે એવી આપણા માટે કૃપા દ્રષ્ટિ પ્રેરણા કરે. બસ એવી ગુરુ મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. અને બસ એક કે બે ભજન હું બોલી તો આપતો નથી, તો છતાં બોલવાનો છે. તો આપણે જો મને ના ફાવે ત્યાં ખબર તો પડે. આ બધા બેઠા ને એ ચલાવવાના, વાજી બેઠા કે બેઠા એટલે ચલાવવું પડે ચાલે. જ્ઞાન શીખો તો મહેનત કરો. સેજ કરો, સેજ અમે કરો. લાવ આવે મહારે સમુદ્ર Oh
सदगुरु देव रामदेव जी महाराज की सर्व संतान की ओम नमः पार्वती पति हर हर महादेव।